આપણી અંદર એક આખું શહેર વસેલું છે. એક એવું શહેર જે ક્યારે નથી સૂતું. પણ એ શહેરનું ભવિષ્ય કેવું હશે? ઝળહળતું કે પછી અંધકારમય? એનો બધો જ આધાર ફક્ત આપણી પસંદગીઓ પર છે. તો ચાલો આપણે સાથે મળીને આ શહેરની અંદર એક સફર કરીએ અને એની વાર્તાને નજીકથી જોઈએ. આ શહેર છે હાર્ટ સિટી, જે આપણી અંદર સતત ધબકી રહ્યું છે. અને આ શહેરના કેન્દ્રમાં છે એનું પાવર હાઉસ, જે નોન સ્ટોપ એનર્જી સપ્લાય કરે છે, આપણું હૃદય. તો સૌથી પહેલાં ચાલો જોઈએ કે આ હાર્ટ સિટી જ્યારે એકદમ પરફેક્ટ કામ કરતું હોય ત્યારે કેવું દેખાય છે, જ્યારે બધું જ એકદમ બરાબર ચાલતું હોય. આ શહેરનું પાવર સ્ટેશન એટલે આપણું હૃદય. એ નોનસ્ટોપ કામ કરતું એક એન્જિન છે, જે રક્તવાહિનીઓ એટલે કે શહેરના હાઈવે દ્વારા આખા શરીરમાં જીવન આપતી ઊર્જા પહોંચાડે છે. અને તમને ખબર છે આ હાઈવેનું નેટવર્ક કેટલું વિશાળ છે? વિચાર તો કરો, લગભગ 1,00,000 કિલોમીટર, એટલું લાંબુ કે તમે આખી પૃથ્વીના 2 ચક્કર લગાવી શકો. દરેક ધબકારો એ ખરેખર તો એક પરફેક્ટ 2 સ્ટેપની પ્રોસેસ છે. પહેલાં ડાયાસ્ટોલ વખતે હૃદય રિચાર્જ થાય છે, લોહી ભેગું કરે છે. અને પછી સિસ્ટોલ વખતે એ એકદમ શક્તિથી સંકોચાઈને ઓક્સિજનવાળું લોહી શરીરના દરેક ખૂણા સુધી પહોંચાડે છે. અને આ આખી સિસ્ટમ એટલી સ્માર્ટ છે કે ઓટોમેટિક ચાલે છે. જાણે એક અદૃશ્ય ઇલેક્ટ્રિકલ ગ્રીડ હોય જે ખાતરી કરે કે શહેરનો દરેક ભાગ એકસાથે એક જ તાલમાં કામ કરે છે. પણ જેમ દરેક મોટા અને સારા શહેર પર ખતરો હોય છે, એમ હાર્ટ સિટી પર પણ ખતરો મંડરાઈ રહ્યો છે. કેટલાક દુશ્મનો શહેરના દરવાજા ખખડાવી રહ્યા છે. અને આ દુશ્મનો કોઈ બહારના નથી. એ આપણી જ કેટલીક ખરાબ આદતો છે, જેમ કે જંક ફૂડ, ધૂમ્રપાન, સતત સ્ટ્રેસમાં રહેવું અને કસરત વગરનું જીવન. આ દુશ્મનો સીધું શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલો કરે છે. એ લોકો એથેરોસ્ક્લેરોસિસ નામની એક પ્રક્રિયા શરૂ કરે છે, જેમાં પ્લાક નામનો ચીકણો કચરો શહેરના હાઈવે એટલે કે આપણી ધમનીઓમાં ધીમે ધીમે જમા થવા લાગે છે. આ પ્લાક બીજું કંઈ નહીં પણ કોલેસ્ટ્રોલ, ચરબી અને કેલ્શિયમ જેવો કચરો છે. એ ધીમે ધીમે હાઈવેની દિવાલો પર ચોંટી જાય છે અને એને સાંકડી અને કડક બનાવી દે છે, અને આમ જીવન આપતા લોહીના ટ્રાફિકનો રસ્તો રોકી દે છે. અને પછી જ્યારે આ હાઈવે પર ભયંકર ટ્રાફિક જામ થાય છે, ત્યારે શહેર એકદમ ભાંગી પડવાની અણી પર આવી જાય છે. તો વિચારો, ખરેખર શું થાય જ્યારે શહેરનો સૌથી મુખ્ય હાઈવે અચાનક પૂરેપૂરો બંધ થઈ જાય? એનું પરિણામ છે હાર્ટ એટેક. એક શહેરવ્યાપી પાવર ફેલ્યોર. પાવર સ્ટેશનના એક ભાગને એનર્જી મળતી બંધ થઈ જાય છે, અને શહેરનો એ આખો ભાગ અંધારામાં ડૂબીને તૂટવા લાગે છે. અને વાત અહીં પૂરી નથી થતી. આ બ્લોકેજમાંથી તૂટેલો કચરો શરીરના મુખ્ય કંટ્રોલ સેન્ટર એટલે કે બ્રેઇન સિટી સુધી પહોંચી શકે છે, અને ત્યાં પણ પાવર સપ્લાય બંધ કરી શકે છે. આને જ આપણે સ્ટ્રોક કહીએ છીએ. આવી ઇમરજન્સી માટે એક એલર્ટ સિસ્ટમ છે, FAST. F એટલે કે ફેસ, ચહેરો એક તરફ લબડી પડવું. A એટલે કે આમ, હાથમાં અચાનક નબળાઈ આવવી. S એટલે કે સ્પીચ, બોલવામાં તકલીફ પડવી. અને T એટલે કે ટાઈમ, તરત જ એક્શન લેવાનો સમય. હવે આ વિનાશના પોઈન્ટ પરથી વાર્તા એક નવો વળાંક લે છે. અહીંથી 2 અલગ અલગ રસ્તા ખુલે છે. આ છે 2 ભવિષ્યની વાર્તા. એક રસ્તો છે ઉપેક્ષાનો, જે આખા શહેરને ખંડેર બનાવી દે છે અને જીવનને અટકાવી દે છે. પણ બીજો રસ્તો છે કાળજીનો, જ્યાં શહેરનું ફરીથી નિર્માણ થાય છે, હાઈવે પાછા ખુલે છે અને ભવિષ્ય ફરીથી ઉજળું બને છે. હવે પસંદગી આપણા હાથમાં છે. તો ચાલો આપણે એ રસ્તા પર જઈએ જ્યાં આશા છે. ચાલો જોઈએ કે આ ભાંગી પડેલા શહેરને ફરીથી કેવી રીતે મજબૂત બનાવી શકાય છે. આ પુનર્નિર્માણ માટે શહેરને નવા સૈનિકોની જરૂર છે. આપણે ફળો, શાકભાજી અને બદામ જેવા મિત્રોને બોલાવવા પડશે. અને તળેલો ખોરાક અને પેકેટવાળા નાસ્તા જેવા દુશ્મનોને શહેરની બહાર કાઢવા પડશે. આ સાથે શહેરના પુનર્નિર્માણ માટે કેટલાક નિયમોનું પાલન કરવું જ પડશે. જેમ કે દરરોજ ઓછામાં ઓછું 30 મિનિટ ચાલવું, બ્લડ પ્રેશર, સુગર અને કોલેસ્ટ્રોલની નિયમિત તપાસ કરાવવી, અને ધૂમ્રપાનને તો જીવનમાંથી પૂરેપૂરું કાઢી જ નાખવું. સૌથી અગત્યની વાત એ છે કે આ શહેરનું ભવિષ્ય કોઈ બીજાના હાથમાં નથી. આપણી જીવનશૈલી, આપણી રોજની આદતો જ નક્કી કરે છે કે આ શહેરનું નિર્માણ થશે કે પછી એનો વિનાશ. એટલે આપણા હૃદયનું ધ્યાન રાખીએ, એને સાંભળીએ,
એને મજબૂત બનાવીએ એ પહેલાં કે એને મદદ માટે બૂમ પાડવી પડે.